દ્વારકા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાની પશ્ચિમ કિનારે અરબી સમુદ્રના કિનારે આવેલું છે. ગોમતી નદી અહીં સમુદ્રમાં મળે છે. દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની હતી. મહાભારત અનુસાર શ્રીકૃષ્ણએ મથુરા છોડીને યાદવો સાથે દ્વારકા વસાવી. દ્વારકાનું વર્ણન ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ અને મહાભારતમાં સમૃદ્ધ નગર તરીકે થયેલું છે. શ્રીકૃષ્ણના અવતાર સમાપ્ત થયા બાદ દ્વારકા સમુદ્રમાં લય પામી હોવાનું વર્ણન મળે છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ASI અને સમુદ્રી પુરાતત્વ વિભાગ દ્વારા સમુદ્ર તળેથી દિવાલો, પાયાઓ, રસ્તાઓ અને પથ્થરના અવશેષો મળી આવ્યા છે. આ અવશેષો દ્વારકાની પ્રાચીન નગર યોજના અને બંદર નગરી હોવાનો પુરાવો આપે છે. કેટલાક પુરાતત્વવિદો અનુસાર આ અવશેષો ઈસવીસન પૂર્વે 1500થી 3000 વર્ષ જૂના હોઈ શકે છે. દ્વારકાનું મુખ્ય મંદિર જગત મંદિર દ્વારકાધીશ મંદિર તરીકે ઓળખાય છે. મંદિર 5 માળનું છે અને આશરે 72 સ્તંભો પર સ્થિત છે. માન્યતા મુજબ આ મંદિરનું મૂળ નિર્માણ શ્રીકૃષ્ણના પૌત્ર વજ્રનાભે કરાવ્યું હતું. મંદિર પર ફરતો ધ્વજ દિવસમાં અનેક વખત બદલાય છે, જે પરંપરા વિશેષ માનવામાં આવે છે. દ્વારકા હિન્દુ ધર્મના 4 ધામોમાંનું એક છે. તે સાથે સાથે સપ્તપુરીઓ, અયોધ્યા,